ભરૂચ શહેરમાં જિલ્લામાં દેશી દારૂનું ધૂમ વેચાણ ચાલતું હોવાના અનેકવાર વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે અને દેશી દારૂના મોટા બમ્પરો પણ પોલીસે દબોચી લીધા છે। હાલમાં તાજેતરમાં અમૃતપુરા ગામે દેશી દારૂની મોટી ભઠ્ઠી ચાલતી હોવાના આક્ષેપ સાથે પોલીસ મથકે અરજી પહોંચી હતી અને ફોટા અને વિડીયો પણ વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ઘણા ગામોમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય છે અને દેશી દારૂ મોટા પ્રમાણમાં મોડી રાત્રેથી વહેલી સવાર સુધીમાં વિવિધ વાહનોમાં બુટલેગરોને પહોંચાડવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ પણ ખુલ્લા પડ્યા છે। હાલમાં રોજ અંકલેશ્વરના અમૃતપુરા ગામના એક આગેવાને પોલીસ મથકે અરજી આપી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યા હતા કે અમૃતપુરા ગામે દેશી દારૂની ભઠ્ઠી ધૂમ ચાલે છે અને મોટા પ્રમાણમાં દારૂની ભઠ્ઠીઓ આખી રાત ધમધમતી રહે છે અને અરજીમાં અરવિંદ નામના બુટલેગર ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને અંકલેશ્વર પંથકમાં જો દેશી દારૂની મોટી ભઠ્ઠીઓ ચાલુ હોય અને છૂટક બુટલેગરોને દેશી દારૂ પહોંચાડવામાં આવતો હોય તો ભરૂચ જિલ્લા પોલીસ વડાએ પણ તેમની સ્પેશિયલ ટીમ તૈયાર કરી અંકલેશ્વરના અમૃતપુરા સહિતના આજુબાજુના ગામોમાં પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય તો જનતા રેડ થાય તે પહેલા પોલીસ રેડ થાય તેવી માંગ ઉઠી ગઈ છે। 2 મહિના અગાઉ ભરૂચ શહેર A ડિવિઝન, B ડિવિઝન, C ડિવિઝન પોલીસની કામગીરી આવકારદાયક રહી હતી, જેમાં અંકલેશ્વર તરફથી આવતો દેશી દારૂનો મોટો જથ્થો ગાડીઓમાં ઝડપી પાડ્યો હતો અને બુટલેગરોને પણ દબોચી લીધા હતા અને હજારો લીટર દેશી દારૂના જથ્થાઓ જપ્ત કરવામાં આવ્યા હતા। આ દારૂના જથ્થાઓ અંકલેશ્વરની ભઠ્ઠીઓમાં તૈયાર થઈને બુટલેગરો સુધી પહોંચાડવામાં આવતા હોય તેવા અહેવાલો સામે આવ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં લઠ્ઠાકાંડ માથું ઉચકે તે પહેલા ભરૂચ જિલ્લાની પોલીસ એક્શન મોડમાં આવે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।